જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારો એક નવા વિડીયોમાં। અઠવાડિયામાં એક વખત કરી લો આ વસ્તુનું સેવન, માથાની ચોટીથી લઈને પગની એડી સુધીના રોગો થશે છૂમંતર। મહિલાઓ માટે તો અમૃત સમાન છે આ દાળ। મિત્રો, આજના ખાસ લેખમાં અમે તમને કઠોળના સેવનથી થતા ફાયદાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ। તમે પહેલા પણ ઘણી વખત ખોરાકમાં દાળનો ઉપયોગ કર્યો હશે, પરંતુ તમે તેના ફાયદાઓ વિશે ભાગ્યે જ જાણતા હો। આ સિવાય તેનો ઉપયોગ કરવાની એક ખાસ રીત પણ છે, જેનાથી તમે મહત્તમ લાભ મેળવી શકો છો। તો ચાલો જાણીએ દાળનો ઉપયોગ કેવી રીતે કરવો અને તેનો ઉપયોગ કરવાથી શું ફાયદા થાય છે। બાકીના કઠોળની તુલનામાં મસૂરમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન હોય છે, જે લોકો સુસ્તી, નબળાઈ અને દિવસ દરમિયાન થાક જેવી સમસ્યાઓથી પીડાતા હોય તેમણે તેમના આહારમાં કઠોળનો સમાવેશ કરવો જોઈએ। વાસ્તવમાં મસૂરમાં જોવા મળતું નાઇટ્રોજન શરીરને એનર્જી આપે છે અને દિવસ દરમિયાન શરીરમાં એનર્જી જાળવી રાખે છે। આ સિવાય તેના સેવનથી શરીર મજબૂત રહે છે। જો તમે મસૂરની પેસ્ટ બનાવીને માથાની ચામડી પર લગાવો છો તો તેની ઠંડકની અસર માથાનો દુખાવો, તણાવ અને ચિંતામાં રાહત આપવાનું કામ કરે છે। તમને જાણીને નવાઈ લાગશે કે જો તમને હેડકીની સમસ્યા છે અને તેનાથી રાહત નથી મળી રહી, તો તમે આ દાળને સળગતા કોલસા પર મૂકો અને તેમાંથી થોડો ધુમાડો કાઢો, તેનાથી હેડકીની સમસ્યા દૂર થશે। જો તમે રાત્રે દાળને પલાળી રાખો અને સવારે તેને દૂધ અને ખાંડ સાથે ભેળવીને ખાવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે। તેની સાથે બ્લડ પ્રેશરની સમસ્યાથી પણ છુટકારો મેળવી શકાય છે। આ સિવાય જે લોકો હૃદયની બીમારીથી પીડિત હોય તેમણે મસૂરનો ઉપરોક્ત ઉપાય અવશ્ય કરવો જોઈએ। વિડીયોના અંતમાં સીતારામ લખવા